મગફળીના સારા વિકાસ માટે અને શરૂઆતી વૃદ્ધિ માટે 19-19-19 ખાતરનો છે તે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. હવે આ ખાતરનો ઉપયોગ આપણે ક્યારે કરવો, કઈ પ્રકારે કરવો અને એક પંપમાં આપણે કેટલું છે તે ખાતર નાખીને આનો ઉપયોગ કરવો તેની વાત છે તે આપણે વિડીયોની અંદર કરવાના છે. તે પહેલાં જો ચેનલમાં નવા હોય, ખેતીને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, કોઈ ફેસબુકમાં છે તમારા આ પેજને ફોલો કરવાનું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. સામાન્ય રીતે 19-19-19 ખાતર એટલે કે 3 ગ્રેડ ધરાવતું આ ખાતર છે. તેમાં સામાન્ય રીતે 3 તત્વો છે તે આવેલા હોય છે. આ 3 તત્વોમાં 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% જેટલો છે તે પોટાશ છે તે ભાગ આવેલો હોય છે. આ ત્રણેય તત્વો છે તે મગફળીની જે કાંઈ સંપૂર્ણ વિકાસ અને વૃદ્ધિ છે તે માટેનું કાર્ય કરતું હોય છે. શરૂઆતી અવસ્થામાં મગફળીના ત્રણેય તત્વોની છે તે સમાન માત્રામાં જરૂર પડે છે. તેથી જ આપણે સમાન ગ્રેડવાળું ખાતર એટલે 19-19-19નો છે તે ઉપયોગ કરતા હોય છે. 19-19 ખાતરનો સામાન્ય રીતે ઉપયોગ છે તે જ્યારે મગફળી 20 થી 40 દિવસની હોય ને ત્યારે કરવાનો હોય છે. કારણ કે આ દિવસ દરમિયાન મગફળીની અંદર છે તે સંપૂર્ણ માત્રામાં છે તે આ ત્રણેય તત્વોની છે તે વધારે જરૂરિયાત પડે છે. જો તમારી મગફળીમાં છે તે સામાન્ય પીડાશ હોય, જે કાંઈ વૃદ્ધિ ન થતી હોય અથવા તો વૃદ્ધિ અટકેલી હોય તો તમે આ ખાતરનો ઉપયોગ છે તે જ્યારે પણ ફૂલ આવે ત્યાં સુધી છે તે કરી શકો છો. જ્યારે પણ ફૂલની અવસ્થા બેસે ત્યાર પછી તમારે 0-52-34 અથવા તો 12-61 જેવા કે ખાતરો આવે છે તેનો ઉપયોગ કરવાનો હોય છે. અને શરૂઆતી અવસ્થામાં નાઇટ્રોજનની પણ જરૂર પડતી હોય છે. જેથી નાઇટ્રોજન છે આ ખાતરમાંથી મળી રહે છે. તેથી આ ખાતરનો ઉપયોગ છે તો તમે આ અવસ્થા દરમિયાન કરી શકો છો. હવે આ જગ્યાએ મગફળી જોઈ શકો છો તેમાં અત્યારે 19-19-19નો સ્પ્રે છે કરેલો છે. તમે આને વૃદ્ધિ અને વિકાસ છે તે જોઈ શકો છો. આગલો આમાં સ્પ્રે છે તે 0-52-34નો અથવા તો 13-62નો છે તે કરવાનો છે. પ્રતિપંપ આપણે કેટલું ઉપયોગ કરવું તેની વાત કરીએ તો પ્રતિપંપમાં લગભગ 80 થી 100 ગ્રામ પ્રતિપંપના હિસાબથી છે તે આપણે ઉપયોગ કરવાનો હોય છે. છાંટવાની જો સમયની વાત કરવામાં આવે તો તે બહુ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે જો તમે બપોરના અવસ્થા દરમિયાન આપણે છંટકાવ કરીએ તો તે વધુ અસર છે તે કરતું નથી. પરંતુ જ્યારે સાંજનો સમય હોય 6 થી 7 વાગ્યા સુધીમાં ત્યારે આપણે છંટકાવ કરીએ તો સારું એવું રિઝલ્ટ છે તે મળતું હોય છે. તેથી જે પણ ખેડૂત મિત્રો 19-19-19નો જે કાંઈ છંટકાવ કરતા હોય તે કોમેન્ટની અંદર જરૂરથી 19-19-19 લખો. હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ મગફળીમાં કરવું અને કેટલા પ્રમાણમાં છે તમારે કરવું. આવી જ ખેતી લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું પણ ના ભૂલતા. આભાર.